આજે તો સવારમાં ઉઠતા વેત છે ને પહેલાં ઝાડવાને પાણી પીવડાવવાનું કામ કરી લીધું અને એને પાણી પીવડાવી દીધું ને એટલે પછી મેં કામકાજ બધા પતાવી લીધા અને મેં મારું હેર વોશ કરી લીધું. આજે મેરેજમાં જવાનું હતું ને તો મારે આ પિંક કલરની સાડી પહેરવાની હતી અને એટલે મેં કબાટમાંથી એ કાઢી લીધી છે. બસ હવે સાડી પહેરવાની છે એટલે અહીંયા મેં સાડી પહેરીને હું થઈ ગઈ છું રેડી. હવે તો વાળ સુકાય ને એટલે પછી હેરસ્ટાઈલ લેવાની છે અને મેકઅપ કરવાનો છે. તો અહીંયા હેરસ્ટાઈલ તો આપણને આવડે નહીં એટલે બસ જેમ તેમ માથું ઓળાવી લીધું અને પછી મસ્ત મજાનો મેકઅપ કરી લીધો. હવે એની સાથે મારે આ મેચિંગની બંગડી પણ પહેરવાની હતી તો મને થયું કે લાવ અત્યારે જ પહેરી લઉં, પછી છે ને જાતી વખતે બહુ ટાઈમ ના રહે એટલે મારે આવું બધું કામ છે ને ફટાફટ કરવું પડે ઉતાવળે. એટલે પછી મેં મસ્ત મજાની બંગડી પહેરી લીધી અને બંને હાથમાં ચૂડો પહેરીને હું થઈ ગઈ છું રેડી. આજનો મારો લુક તમને કેવો લાગે છે મને જરાક કોમેન્ટ કરીને કહી દેજો. તો બસ અહીંયા હું રેડી થઈ ગઈ અને પછી અમે મેરેજમાં જવા માટે નીકળી ગયા ને આ બધી રસમ હાલતી હતી ધીમે ધીમે અને હું છે ને રસમ બધી એન્જોય કરતી હતી અને મને છે ને ખરેખર બહુ જ મજા આવતી હતી. એટલે પછી મેં એક ક્લિપ લઈ લીધી અને પછી મારો વારો આવી ગયો ભાઈ પીઠી દળવાનો, કારણ કે અહીંયા છે ને પીઠીમાં અમે આવ્યા હતા. તો બસ પીઠી દળવાનો વારો આવ્યો ને તો મેં એ પતાવ્યું અને પછી અહીંયા છે ને વિડીયો શૂટિંગ થતો હતો અને ફોટા પડતા હતા અને આ બંને છે ને બેન ભાઈ સાથે સાથે બેઠા બેઠા હસતા હતા. અને પછી બસ અમે તો બધી રસમ પતાવી લીધી અને મસ્ત મજાનો એન્જોય કર્યો. પછી લાસ્ટમાં છેલ્લે એક જ રહ્યું હતું, જ્યારે પીઠી પૂરી થાય ને ત્યારે લેડીઝ લોકોને આવું કામ કરવાનું હોય. તો બસ પછી એ કરી લીધું અને નાસ્તો પાણી કરીને પછી અમે લોકો ઘરે આવતા રહ્યા. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.